રાજકોટના સોપાન હાઇટ્સમાં સ્વિમિંગ પુલમાં ડૂબી જવાના કારણે 2 નેપાળી બાળકોના કરુણ મોતથી ચકચાર મચી ગઈ છે। આ સમગ્ર ઘટનામાં માતા પિતાની ગંભીર બેદરકારી સામે આવી। ત્યારે ઉનાળુ વેકેશનને જોતા સોસાયટીના પ્રમુખે સ્વિમિંગ પુલના ઉપયોગ માટે કડક નિયમો બનાવવા અને તેનો સમયગાળો નક્કી કરવો જરૂરી બન્યો છે। નાના બાળકો માટે વાલીઓની હાજરી ફરજિયાત હોવી જોઈએ અને બિલ્ડિંગના રહીશો માટે પણ નિયમો કડક કરવા જોઈએ। માતા પિતા માટે લાલબત્તી સમાન કિસ્સો રાજકોટથી સામે આવ્યો છે। 2 નાના ભૂલકાઓ સ્વિમિંગ પુલમાં પડી જવાથી તેનું કરુણ મૃત્યુ થયું છે। હું સોપાન હાઇટ્સ બિલ્ડિંગમાં છું ને એ બિલ્ડિંગના સ્વિમિંગ પુલના દ્રશ્ય બતાવીશ। સૌથી પહેલા સેફટીની વાત કરવામાં આવે તો સેફટી ગ્રીલ હોવી ખૂબ જરૂરી છે અને પણ સોપાન હાઇટ્સમાં આ સેફટી ગ્રીલ છે। આશરે 5 ફૂટ જેટલી સેફટી ગ્રીલ ઊંચી બનાવવામાં આવી છે, એટલે કે દિવાલ પણ અહીં રાખવામાં આવી છે, જેથી કરીને અંદર કોઈ બાળકો મંજૂરી વિના પ્રવેશ નહીં। પરંતુ ગઈકાલે બન્યું એવું કે નેપાળી પરિવારના બંને બાળકો હતા અને બંને બાળકો અહીં રમવા આવ્યા હતા। જે સ્વિમિંગ પુલ છે તેમાં 2 ભાગ કરવામાં આવ્યા છે। નાના બાળકો માટેનું સ્વિમિંગ પુલ એટલે કે અહીંયા રાખવામાં આવ્યું છે માત્ર 2 થી 2.5 ફૂટ જેટલું છે અને તેની બાજુમાં 5 ફૂટ જેટલું, એટલે કે મોટા યુવાનો અને યુવતીઓને નાહવા માટે થઈને આ પુલ બનાવવામાં આવ્યો છે। સ્પષ્ટપણે ઉનાળો આવી ગયો છે ત્યારે વેકેશન પડી ગયું છે અને વેકેશનમાં બાળકો સ્વિમિંગ પુલની મોજ માણતા હોય છે। રિયાલિટી ચેક આ ન્યૂઝ કેપિટલ કરી રહ્યું છે, તેમાં રિયાલિટીમાં માતા પિતાની ગંભીર બેદરકારી અત્યારે સામે આવી છે। સોસાયટીજનો મારી સાથે જોડાયા છે। કાકા, ઘટના શું હતી? આખી ઘટનામાં એવું હતું કે બપોરે જેના વાલી ઘરકામ કરવાને એમાં ગયા હતા, એના છોકરાના નાના આવ્યા હતા, નાના બપોરે સૂતા હતા। આજે તો છોકરા એના નાના દેહમાં લઈને જવાના હતા। છોકરાને નાનાની નીંદર આવી ગઈ, છોકરા રહીને આવતા રહ્યા બપોરે ત્યારે 2 થી 2.5 વાગ્યાના ટાઈમમાં। બેદરકારી આ ઘટનામાં કોની કહી શકાય? એના વાલીની। વાલી કામે ગયા હતા, નાના સૂતા હતા, છોકરા બાજુમાં સૂતા હતા, નાના નીંદર આવી ગઈ, છોકરા બેદરકારીથી પછી અહીં આવતા રહ્યા બપોરે ત્યારે। બીજા સોપાંગના માણસો તો કોઈ હતા ને। સ્વિમિંગ પુલનો ઉપયોગ કોઈ ફ્લેટ ધારકને કરવો હોય તો તેના નિયમો શું છે? નિયમમાં છે ને એક અહીંયા તાળું છે, તાળી ચાવી કૂચી નેપાળી પાસે હોય, નેપાળીને મળીને તાળું ખોલવાનું હોય। પણ હમણાં આ તાળાની ઓલી ગ્રીલ બગડી ગઈ હતી એટલે 10-15 દિવસ તાળું નહોતા દેતા। છોકરાએ હાથે ખોલી નાખ્યું। છોકરાએ હાથે ખોલીને અંદર વ્યા ગયા। એક માતા પિતા માટે લાલબત્તી સમાન કિસ્સો કહેવાય। વેકેશન પડી ગયું છે, હવે સ્વિમિંગ પુલમાં સૌ નાવા જશે, શું તકેદારી રાખવી જોઈએ ખાસ પોતાના બાળકો માટે? તકેદારી તો જ્યારે મોટા કે કોઈ પુખ્ત ઉંમરના હોય ત્યારે લોક ખોલવા દેવું જોઈએ અને ટાઈમિંગ કા નક્કી કરવા જોઈએ। બસ મેઇન વસ્તુ તો એ છે। ટાઈમિંગની વાત સારી કરી। કાકા, શું ધ્યાન રાખવું જોઈએ ખાસ તો માતા પિતાને? કારણ કે પોતાનો બાળક હોય તે રમવા ચાલ્યું જતું હોય છે અને સ્વિમિંગ પુલના ડૂબવાથી અનેક એવી ઘટના સામે આવે છે। હા, એવી ઘણી ઘટના આવે છે, પણ આના માટે એક માણસ રાખવો જોઈએ, એટલે એનો ટાઈમ નક્કી કરવો જોઈએ તો એ હરખું રહે એમ। રાજકોટ સહિત સમગ્ર ગુજરાતભરમાં અનેક એવા ફ્લેટ ધારકો છે કે તેમને ત્યાં આવા સ્વિમિંગ પુલ હોય છે અને એ સ્વિમિંગ પુલમાં ડૂબવાથી નાના બાળકોના કરુણ મૃત્યુ થયાની અનેક એવી ઘટના સામે આવતી હોય છે। ત્યારે સૌપ્રથમ તો એક સેફટી ગ્રીલ હોવી જરૂરી છે અને ત્યાં લોક મારેલું હોવું જરૂરી છે, જેથી કરીને બાળકો એ ખોલી ન શકે ને સાથે એક તરવૈયો એટલે કે જે જાણકાર વ્યક્તિ છે સ્વિમિંગના તેને ત્યાં ફરજિયાત હાજર રહેવું જરૂરી છે, જેથી કરીને બાળકો નાતા હોય ત્યારે અનિચ્છનીય ઘટના ન બને। હાલ તો અત્યારે સોપાન હાઇટ્સમાં પૂરેપૂરી સેફટી હતી, પરંતુ આ એક આકસ્મિક ઘટના બની ગઈ અને માતા પિતા નિંદરમાં હતા અને બાળકો મોતને ભેટ્યા। આ પ્રકારની આ ઘટના જ્યારે સામે આવી છે ત્યારે ખરેખર સોસાયટીના પ્રમુખે પણ ધ્યાનમાં રાખવા જેવી બાબત છે કે સોસાયટીમાં સ્વિમિંગ પુલમાં નિયમો કડક કરવા ખૂબ જરૂરી છે અને સ્વિમિંગ માટેનો પણ સમયગાળો રાખવો ખૂબ જ જરૂરી બન્યો છે। કેમેરા પર્સન કિશોર વાડોલિયા સાથે ઋષિ દવે, ન્યૂઝ કેપિટલ ચેનલ, રાજકોટ।